આજે તો જાગરણ હતું. મારું નહીં હો, મારી બેનપણીનું. એટલે અમારે તો ત્યાં જમવાનું હતું, પણ મોટા મામાને જમવાનું નહોતું. એટલે મમ્મી મને લસણ ફોડવા બેસાડી દીધી. કેમ કે મમ્મી શાક બનાવશે ને હું મામા માટે ચટણી બનાવી દઈ. આપણે ફટાફટ લસણ ફોડી નાખ્યું. લસણ ફોલાઈ ગયું એટલે આપણે એને ખાંડીમાં ખાંડવા માટે બેસી ગયા. મસ્તીનું લસણ ખંડાયું એટલે આપણે એને વાટકામાં કાઢી લીધું. લસણ ફોલાઈ ગયું એટલે આપણે ચટણી વઘારવાનું કામ ચાલુ કરી નાખ્યું. એક ટોપલીમાં થોડુંક તેલ લઈ લીધું. એક વાટકામાં થોડુંક પાણી લઈ લીધું હતું. થોડીક એમાં હળદર નાખી દીધી, થોડુંક મીઠું નાખી દીધું, પછી 3-4 ચમચી ચટણી નાખી દીધી, પછી ખાંડેલું લસણ પણ એમાં નાખી દીધું. ગેસ ચાલુ કરીને ટોપલી ગેસ પર મૂકી દીધી. તેલ થઈ ગયું એટલે પેલું કામ જીરું નાખવાનું. જીરું સરખું પાક્યું એટલે આપણે એમાં ચટણી નાખી દીધી. થોડીક વાર આ ચટણી પાકવા દીધી. ત્યાં તો આપણી ચટણી મસ્તીની બનીને ત્યાં થઈ ગઈ. એ મામા માટે મૂકીને આપણે કપડાં બદલાવીને જાગરણમાં ભાગતા થયા. બેનપણીને જાગરણમાં પહોંચ્યા ત્યાં રસોડામાં રોટલી વણવાનું કામ ચાલુ હતું. એટલે આપણે રોટલી વણવા બેસી ગયા. આપણે રોટલી વણવી તો બહુ જ ગમે. થોડીક વાર રોટલી વણવા લાગી. પછી આપણે આપણો મોબાઈલ લઈને આપણું લીધું ત્યાં બેનપણીઓને બતાવવા માંડ્યા. તો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો 2-3 જણાને. બાય બાય, ટેક ટેક.